આવી એક મારવાનું. જો આવી રીતે ગરબો બનાવી છે. જો મિત્રો આ ઢાંકણા આપણે ડિઝાઇન કરે છે. આ અંદર ગમ હોય, ગમના કલર બધું મિક્સ કરીને આવી ડિઝાઇન બનાવવામાં આવે છે. અલગ અલગ ડિઝાઇન જો અલગ અલગ કલર. હર હર મહાદેવ. તમે મિત્રો બધા મજામાં છે તો સ્વાગત છે નવા વ્લોગમાં. નાના પેલાનો વ્લોગ જોયો હોય તો કમેન્ટમાં કરી કરજો જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. નાના પેલાનો વ્લોગ જોયો હોય ટેમ્પાવાળો હોય તો. નહીંતર જો વરસાદ આવવા મળ્યો છે, બહાર વરસાદ આવે છે, જોઈ શકો છો. ને આપણે કરવાનું છે અત્યારે કામ કરવાનું છે ગરબા ડેકોરેશનનું. જો અત્યારે ગરબા બધા લાલ કરી કાઢ્યા છે. આ આપણે અહીંથી લઈ જવાના છે ને આપણે એના ઉપર મસ્ત મજાનું ડેકોરેશન કરવાનું છે. જો માટલા પડ્યા છે, આ બધું ડેકોરેશનનું કામ શરૂ છે. જો ઢાંકણામાં આવી રીતે ડિઝાઇન પાડેલી છે, બધી અલગ અલગ ડિઝાઇન પાડવાની છે ને આપણે કરીશું અત્યારે આવી તુંય મારી છે ફરતે. જો આવી રીતે ગરબો બનાવી છે ને વરસાદ શરૂ થઈ ગયો છે. 12:30 વાગ્યા હતા ને આપણે કરીશું ડેકોરેશન ગરબાનું. જો મસ્ત મજાનું કામ થાય છે બધું. વિડીયોમાં બનાવી રહેજો, ડેકોરેશન બતાવી કઈ રીતે કરી અમે, પેકિંગ કઈ રીતે કરવાનું બધું બતાવીશું. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. આ છે બ્લુ ગન. જો મેવાધાર થઈ ગઈ છે, ફૂલ વરસાદ આવે છે. આપણે કાલ રાતે પણ આવ્યો હતો ને અત્યારે પણ શરૂ થઈ ગયો વરસાદ. લેટ પણ વહી ગઈ છે, લેટ વહી ગઈ છે ને આપણે કરવાનું છે ગરબા ડેકોરેશન. આપણા કામ શરૂ કરી દઈએ હવે. મિત્રો હતા આપણે કટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. કટિંગ કરી પછી ગરબામાં લગાડવાનું આવું એટલે ગરબો સુપર બની જાય. ઊભો કાલે રે ગરબાનું કટિંગ કરવાનું છે આપણે. આવી રીતે ગમ લેવાનો આંગળીમાં એવી રીતે લગાડી દેવાનું ગમ પહેલાં. લગાડી દેવાનું ટીકા અલગ જ લાગે જોવા. અલગ ચમક આવે, ચમક ચમક ચમકતું. આવી રીતે કરવાનું. પછી આનું ઉપર ડિઝાઇન કરવાનું. જો આ ડિઝાઇન કરી દે ભાઈ. આવી રીતે ડિઝાઇન કરવાનું એનું ઉપર ને પછી આવું પેકિંગ કરી કાઢવાનું. ગરબો તૈયાર. ટક બની ગયો, ટક. જો મસ્ત લાગે ને ડેકોરેશન કરવા એટલે.
તો મિત્રો તમને બતાવી આવી રીતે પેકિંગ કઈ રીતે કર્યું અમે તો ગરબો પેકિંગ કરી બતાવું તમને ડિઝાઇન કઈ રીતે પડે એ બતાવી તમને તો કંટ્રોલ વિડીયોમાં બન્યા રહેજો ને પેલા બતાવી દઉં પેકિંગ કેવી રીતે કરી ઓકે આપણે આવી રીતે એક મારવાનું ગરમ હોય છે તો હવે પેકિંગ હોય છે ડબલું ફાટી ગયું પછી આપણે બધું કરી દઈએ જો થઈ ગયું મસ્ત મજાનું પેકિંગ ગરબો બની ગયેલો બરાબર ખરાબ થઈ ગયો મસ્ત બની ગયું તો આવી રીતે છેલ્લા ગરબા તૈયાર થઈ જાય ને હવે વેસા લગાવી દેવાનું બજારમાં ઓકે જો મિત્રો આ ઢાંકણા આપણે ડિઝાઇન કરે છે આ અંદર ગમ હોય ગમના કલર બધું મિક્સ કરી આવી ડિઝાઇન બનાવવામાં આવે છે અલગ અલગ ડિઝાઇન જો અલગ અલગ કલરમાં જો આ એક વ્હાઇટ જ છે એટલી ડિઝાઇન અલગ અલગ ઢાંકણા ઉપર જો આ ગરબો છે આ ગરબો આવે છે આવો છે તો આનું આ કલર નો હાલ લાગે આપણે આ કલર મૂકી દેવાના આવી રીતે ઢાંકણા બનાવવામાં આવે છે તો બધું ડેકોરેશન સામે શરૂ થઈ ગયું છે ગરબાનું અત્યારે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારા ચેનલમાં આવતા રહેજો તમે આવા નવા વિડીયો બનાવતા બતાવતા રહીશું તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો તો મિત્રો ફાઇનલી બધા ગરબા થઈ ગયા છે ડેકોરેશન ને ખરેખર ડેકોરેશન થોડું બાકી રહી ગયું છે આ ટીકાને એવું લગાડી દીધું છે તો મિત્રો વરસાદ વહી ગયો છે મિત્રો ના વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ લાઈક કરવાનું ભૂલતા નહીં